નમસ્કાર. ધોરણ 9માં યુનિટ નંબર 1 ચિત્તા સ્ટીયર્સમાં આજે બીજા વિડીયોનો અભ્યાસ કરવા જઈ રહ્યા છીએ. હી ડિસાઇડેડ ટુ ફોલો કબ્સ એન્ડ સ્ટીલ વન. સ્ટીલ એટલે કે ચોરું, સ્ટીલ, સ્ટોલ, સ્ટોલર. તેણે ચિત્તાની પાછળ ફોલો એટલે કે ને અનુસરવું, પાછળ જવું. તેણે ચિત્તાના બચ્ચાની પાછળ જવાનું અને તેમાંના એકને ચોરવાનો નિર્ણય કર્યો. ફ્રોમ હિઝ એક્સપિરિયન્સ અનુભવ, Edie knew that a cheetah never attacks a man. Attack એટલે હુમલો કરવો. પોતાના અનુભવ પરથી ઈડીએ જાણી લીધું હતું કે ચિત્તા ક્યારેય, નેવર એટલે ક્યારેય, કદી નહીં, માણસ ઉપર હુમલો કરતા નથી. Therefore, it was safe to steal a cub. તેથી એક બચ્ચાને ચોરી લેવું એ સલામત હતું. He followed the cheetah family till evening. ફોલો અનુસરવું. તેણે ચિત્તાના કુટુંબને સાંજ સુધી પીછો કર્યો, અનુસર્યો. એટ ધ સનસેટ સૂર્યાસ્તના સમયે ધ મધર ચિત્તા હીડ હર કબ્સ ઇન અ થિક બુશ. હિડન એટલે સંતાડવું, એના બધી ભૂતકાળ હીડ. માદા ચિત્તાએ બચ્ચાઓને એક ગાઢ, થીક એટલે ગાઢ, એવી જાડી ઝાંખરામાં સંતાડી દીધું. પાણીની શોધ માટે ગઈ. ક્વિકલી ધ હન્ટર પિકડ અપ હિઝ નેટ. ક્વિક ઉપરથી ક્વિકલી, ઝડપથી શિકારીએ પોતાની નેટ એટલે કે જાળી ઊંચકી લીધી. એન્ડ સ્પિયર એટલે કે ભાલો, અને તેનો ભાલો લીધો. એન્ડ રેન ઇન્ટુ ધ બુશ, અને જાડી ઝાંખરા તરફ દોડ્યો. હી સો 2 ટાઇની કબ્સ. તેણે 2 નાના બચ્ચાઓને જોયા. ધે લુકડ એટ હિમ વિથ ધેર બ્રાઇટ આઈઝ. તેઓએ તેની સામે તેમની ચળકતી આંખોથી જોઈ રાખ્યું. ધે વેર ટુ યંગ ટુ રન અવે. અહીંયા ટૂનો એક અર્થ થાય પણ અહીંયા વધારે પડતું. તેઓ ભાગી જવા માટે, દોડી જવા માટે થઈને બહુ જ નાના હતા. ઈડી થ્રુ ધ નેટ ઓવર ધેમ. ઈડીએ તેમના ઉપર ઝાડનો ઘા કર્યો. એન્ડ ધ કબ્સ વેર કોટ. અને બચ્ચા પકડાઈ ગયા હતા. હી નીડેડ ઓનલી 1 કબ. તેને માત્ર એક જ બચ્ચાની જરૂર હતી. બટ હી થોટ. પણ તેણે વિચાર્યું, આહા, it is always better to have 2 slaves instead of 1. instead of ને બદલે, અને slaves એટલે ગુલામ, નોકર. એકના બદલે 2 ગુલામ, 2 નોકર હોય તે હંમેશા વધારે સારું હોય છે. he dragged them. તેણે તેમને ઢસડ્યા. with him પોતાની સાથે. and hid them under a big basket. અને તેમને એક મોટા ટોપલા નીચે સંતાડી દીધા. The mother cheetah returned after a while. Return પાછા ફરવું. માદા ચિત્તા થોડી વારે પાછી ફરી. After a while થોડીક વાર પછી. She did not find her cubs. તેણીને તેના બચ્ચા જડ્યા નહીં. She looked all around. તેણીએ આજુબાજુ નજર કરી. First of all she became angry. become angry ઉપરથી became angry, ગુસ્સે થઈ. પહેલા તો તે ખૂબ ગુસ્સે થઈ. એન્ડ જમ્પડ વાઇડલી, અને ભયંકર હિંસક રીતે ઠેકડા માર્યા. સી સ્નિફડ ઓલ અરાઉન્ડ. સ્નીફ સૂંઘવું. તેણીએ આજુબાજુમાં બધે સૂંઘી લીધું. બટ અલાસ, પણ અરે રે. સી કુડ નોટ ફાઇન્ડ હર ડિયર બેબીઝ. આપણે બેબી શબ્દ એકવચનમાં જોયું, એના પરથી વાયનો આઈ કરીને ઈએસ પ્રત્યે લગાડ્યો, તો અહીંયા બહુવચન. તેણી તેના બચ્ચાઓને ગોતી ન શકી. એટ લાસ્ટ સી બીકેમ સેડ. અંતે છેવટે તેણી ઉદાસ બની. એન્ડ સ્ટાર્ટેડ ક્રાઇંગ. અને તેણીએ રડવાનું શરૂ કર્યું. સી ક્રાઇડ એન્ડ ક્રાઇડ ફોર ધ હોલ નાઇટ ટીલ ધ નેક્સ્ટ ઇવનિંગ. તેણી આખી રાત અને બીજા દિવસની સાંજ સુધી રડી. તો વિદ્યાર્થી મિત્રો, એક માતાને પોતાના બચ્ચા ગુમાવ્યાનું કેટલું દુઃખ હોય કે આખી રાત, અને એવી જ રીતે
એ બીજા દિવસની આખો દિવસ અને સાંજ સુધી રડી. તો અહીંયા આપણે આ બીજા વિડીયોને પૂરો કરીએ છીએ. હવે આપણે ત્રીજા વિડીયોનો અભ્યાસ પછી કરીએ.